નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે શ્રી કૃષ્ણ અને સુદામાના મિત્ર વિશે। તો મિત્રો, આ વિડીયોને સ્ક્રિપ્ટ ના કરતા પૂરેપૂરો જોજો, ખૂબ જ મજા આવશે। કે વાત આપણે કરવાના છીએ કે મુઠ્ઠીભર પૌવાના બદલે એટલું બધું ધન શ્રી કૃષ્ણે સુદામાને કેમ આપ્યું। તો ચાલો વાત ચાલુ કરીએ। કે સુદામા ખૂબ જ ગરીબ બ્રાહ્મણ હતા। તેમના ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ નહોતું। પત્ની અને બાળકો ઘણીવાર ભૂખ્યા રહેતા, છતાં સુદામાએ ક્યારેય ભગવાન સામે ફરિયાદ કરી નહોતી। એક દિવસ તેમની પત્નીએ કહ્યું, તમે તમારા બાળમિત્ર શ્રી કૃષ્ણને મળવા જાઓ, તેઓ આજે દ્વારકાના રાજા છે। ઘરમાં આપવા જેવું કંઈ નહોતું। પડોશી પાસેથી થોડા પૌવા લઈને એક નાનકડી પોટલી બાંધી અને સુદામા દ્વારકા પહોંચ્યા। જેમ જ શ્રી કૃષ્ણને પોતાના મિત્રને જોયા, તેઓ સિંહાસન પર દોડી આવ્યા અને સુદામાને ગળે લગાવી લીધા। ભગવાને પોતાના મિત્રના પગ ધોયા અને ખૂબ સન્માન આપ્યું। શ્રી કૃષ્ણએ પૂછ્યું, મિત્ર, મારા માટે શું લાવ્યા છો? સુદામા શરમાઈ ગયા। તેમણે પૌવાની પોટલી છુપાવી દીધી, પરંતુ શ્રી કૃષ્ણએ પ્રેમથી પોટલી લઈ લીધી અને ખૂબ આનંદથી પૌવા ખાધા। સુદામાએ આખા સમય દરમિયાન પોતાના માટે કંઈ માંગ્યું જ નહીં। જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા, ત્યારે તેમણે જોયું કે તેમની ઝૂંપડીની જગ્યાએ ભવ્ય મહેલ ઊભો હતો। પરિવાર ખુશ હતો અને ગરીબીનો અંત આવી ગયો હતો। ભગવાને શા માટે એને ધન આપ્યું? કે ભગવાને આ ધન પૌવાની કિંમત માટે નહોતું આપ્યું। તેમણે સુદામાના નિસ્વાર્થ પ્રેમ, ભક્તિ અને સાચી મિત્રતાનું સન્માન કર્યું। કે ભગવાને ધન નહીં, પરંતુ શુદ્ધ મન, સાચો પ્રેમ અને નિસ્વાર્થ ભાવ સૌથી વધુ પ્રિય છે। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી દો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો હવે મળીશું નેક્સ્ટ સ્ટોરીમાં નવા ટોપિકની સાથે, નવી જ જાણવા જેવી વાત સાથે। તો આજે રજા લઈએ। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।